ગુજરાતમાં ધોધમાર કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। આગામી થોડા કલાકો એટલે કે આગામી 7 કલાક ગુજરાત માટે અતિ ભારે રહેશે। તેમજ હવામાન વિભાગ દ્વારા પણ આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે તેવી પણ આગાહી કરી દેવામાં આવી ગઈ છે। તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 17 ઓગસ્ટ અને વાર થઈ ગયો છે રવિવાર। આજે રવિવાર એટલે રજાનો દિવસ, પરંતુ રજાનો દિવસ ગુજરાત માટે ભારે રહેશે, કારણ કે હાલ ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પૂર સમાન વરસાદોની શરૂઆત થઈ ગઈ છે। આગામી કલાકોમાં ગુજરાતમાં આભ ફાટવાના પણ દ્રશ્યો સામે આવી શકે છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે બપોર બાદની અને રાત્રિના સમયની આગાહીઓ જોઈશું અને હવે વરસાદ અંગેના અહેવાલો તરફ વધીએ અને જાણીએ કે કેવો વરસાદની આગાહી તેમજ હવામાન વિભાગે આગામી થોડા કલાકો માટે તો ઘણા બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી ગયા છે। તો તમે જોઈ શકો છો ગુજરાતમાં રેડ એલર્ટ। હવે કયા કયા જિલ્લાઓમાં છે તેની વાત કરીએ તો સુરત, વલસાડ, દેવભૂમિ, દ્વારકા, દાદરા નગર હવેલી અને દમણમાં પણ ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અને જરૂરી પગલાં ભરવા પણ અપીલ કરવામાં આવી ગઈ છે। તેમજ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી ગયું છે। અને આ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઘણા બધાએ તંત્રોએ એલર્ટ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી ગઈ છે। હવે હું તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યો છું। આ ભારતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર છે। એમાં મહત્વપૂર્ણ આ પિક્ચરમાં એ છે, તમે જોઈ શકો છો આ બંગાળની ખાડી હું તમને બતાવી રહ્યો છું। આ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ જે અત્યારે ગુજરાતમાં છે તેના કરતાં પણ વધુ ઉગ્ર અને ભયાનક સિસ્ટમ છે। આ સિસ્ટમ અત્યારથી જ લો પ્રેશરમાં સર્જાયેલી છે અને આ સિસ્ટમની તીવ્રતા ખૂબ જ છે। તેમજ આપણે અત્યારે જે ગુજરાત નજીક સિસ્ટમ છે તેની આપણે વાત કરીએ તો તમે આ જોઈ શકો છો, આ વાદળોનો ઘેરાવો છે, આ સિસ્ટમ છે અને આ મોટી લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરમાં અત્યારે જોવા મળી રહી છે અને આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે। હવે આ પણ મોડલ દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। તમે જોઈ શકો છો એક મોટી સિસ્ટમ અરબ સાગરમાં અને એક મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાં, એટલે કે હાલ ગુજરાતમાં અતિ ભયાનક 2 સિસ્ટમો સક્રિય છે। એક અરબ સાગરમાં છે અને એક બંગાળની ખાડીમાં છે અને આ બંને સિસ્ટમોની આપણે તુલના કરીએ તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે અતિ ભયંકર છે, પરંતુ જે અત્યારે અરબ સાગર અને ગુજરાતની નજીક આ સિસ્ટમ તમને હું બતાવી રહ્યો છું, આ સિસ્ટમ ખૂબ જ ભયાનક અને તબાહીજન્ય સિસ્ટમ છે। અને આના કારણે એટલે કે આ મોડલ દ્વારા તમે સમજી શકો છો કે આ ગુજરાતમાં જે નજીક સિસ્ટમ આવેલી છે આ સિસ્ટમની અસર ગુજરાતના તમામ વિસ્તારોમાં જોવા મળી શકે છે। અને આ છેલ્લા 24 એટલે કે છેલ્લા 10 કલાકના આંકડાઓ છે, જેમાં જોઈ શકો છો સુરેન્દ્રનગરના જોઈ શકો છો ધાંગધ્રામાં 3.35 ઇંચ, જોઈ શકો છો થાનગઢમાં, સુરેન્દ્રનગરના થાનગઢમાં, માફ કરજો, સુરેન્દ્રનગર થાનગઢમાં 3.35 ઇંચ, ખેડાના કપડવંજમાં 2.83, સુરેન્દ્રનગરના ચૂડામાં પણ 1.85 ઇંચ, વિરમગામ, ગોંડલ, વાંકાનેર તેમજ ચોટીલા, વીરપુર, બોડેલી, ગઢડા, બિલોડા, સુરત સિટી આ બધા જ વિસ્તારોમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાઈ ગયા છે। હવે આપણે વધુ વાત કરીએ મોડલ દ્વારા, આપણે સમજીએ કે ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડી શકે છે। હાલ હું તમને જણાવું તો દર્શક મિત્રો, તમે આ જોઈ શકો છો કે ગુજરાત નજીક આ સિસ્ટમ 4 ભાગોમાં વહેંચાયેલી છે, એટલે કે 4 નાની સિસ્ટમ અને એક મોટી ભયાનક સિસ્ટમના કારણે ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે।
આપણે વધુમાં વાત કરીએ તો આજે બપોર બાદ એટલે કે 4 થી 5 વાગ્યા સુધીમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદોની શરૂઆત થઈ જશે અને અતિ ભારે વરસાદોની શરૂઆત કાલ સવાર સુધી જોવા મળી શકે છે. હું તમને લાઈવ સિસ્ટમની લોકેશન આપું તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે અરબ સાગરમાં જોવા મળી રહી છે અને મઘા નક્ષત્રમાં અતિ ભારે વરસાદની આગાહીઓ વચ્ચે આ સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ જોવા દેખાડી રહી છે. હવે હું તમને વરસાદની આગાહી બતાવું તો ભાવનગર, અલંગ, મહુવા, પાલીતાણાના વિસ્તારો, ઉના, વેરાવળના વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદો જોવા મળી શકે છે. તુલસીશ્યામ, કુંડલા, ધારી, વિસાવદર, કેશોદ, માંગરોળના ગળુના વિસ્તારો તેમજ આપણે વધુમાં વાત કરીએ તો સાસણ, ગીર, તળાજા, ગીર નેશનલ પાર્કના વિસ્તારો છે જ્યાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. માળિયાહાટીના વિસ્તારોથી લઈને આપણે માંગરોળ સુધીના તેમજ કચ્છના વિસ્તારો, પીપળી, કેશોદના વિસ્તારો તેમજ વધુમાં વાત કરીએ તો મૂલિયાસાના વિસ્તારો, જુનેજના વિસ્તારો, માંદરાના વિસ્તારો તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં અતિ ભયંકર વરસાદો સર્જાવાથી આબ ફાટવાના દ્રશ્યો જોવા મળી શકે છે. કુતિયાણા, પોરબંદર, સિસલી, ભાનવડમાં પણ સામાન્ય ભારે વરસાદો જોવા મળશે. હવે આજના આપણે વાત કરીએ તો સિસલી, ભાટિયા, દ્વારકા, ઓખાના વિસ્તારો, ખંભાતના આ બધા જ વિસ્તારોમાં 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદ ખાબકી શકે છે. હવે વાદળાઓના વહનને ધ્યાનમાં લેતા આપણે વાત કરીએ તો જેતપુર છે, વીરપુર છે, જૂનાગઢના વિસ્તારો છે, ગોંડલ છે, ઉપલેટા છે તેમજ શાપર, વેરાવળ છે, ખાવડાના વિસ્તારો છે અને આપણે વધુમાં વાત કરીએ તો જોઈ શકો છો કંડોરણાના વિસ્તારો છે તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે જે સૌરાષ્ટ્ર એટલે કે મધ્ય સૌરાષ્ટ્રના બધા વિસ્તારો છે જ્યાં લગભગ 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળી શકે છે. હવે આપણે વધુમાં વાત કરીએ તો જસદણ છે, બોટાદ છે, ગઢડા છે, રાણપુર છે, બરવાળા છે, રાજકોટના ચોટીલાના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારો, જામનગરના વિસ્તારો તેમજ વધુમાં આપણે વાત કરીએ તો બાંગધ્રાના વિસ્તારો, બરવાળા સાઈડના ધાંધુકા, લીંબડી, થાન, ચોટીલા, જસદણના વિસ્તારો, શાપર, વેરાવળ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદોની શરૂઆત થઈ જશે. હવે આપણે વધુમાં વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી ગઈ છે. ગાંધીધામ, રાપર, ભુજ, ભચાઉ, માંડવી, નલિયાના વિસ્તારો, લખપત, ખાવડાના વિસ્તારો આ તમામ વિસ્તારોમાં સામાન્ય ભારે વરસાદ જોવા મળી શકે છે અને અતિ ભારે વરસાદના બીજી સિસ્ટમના કારણે ખેડ, બ્રહ્મા, આબુ રોડ, પાલનપુર, રાધનપુર, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગરના વિસ્તારો, પાટણ, સિદ્ધપુર, મહેસાણાના વિસ્તારો તેમજ વધુમાં આપણે વાત કરીએ તો માનસાના, પરતીજ તેમજ મોઢેરા, ચણાસમા, હરજી, વેદનગર, ઈડર, હિંમતનગર, પાલીતાણા તેમજ કડી, કલ્લોલ, ગાંધીનગરના વિસ્તારો, બાયડ, મોડાસાના વિસ્તારો તેમજ ગોધરા, નડિયાદ તેમજ છોટા ઉદેપુર, દાહોદના વિસ્તારો તેમજ આપણે વધુમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદ જોવા મળી શકે છે. આપણે હવે મધ્ય સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણી ભારતના વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો એક મોટી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ હવે ગુજરાત નજીક આવવાનું શરૂ થઈ ગઈ છે. હજુ આપણે વધુમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે દક્ષિણી ગુજરાતના વિસ્તારો એટલે કે વલસાડ છે, સુરત, ડાંગ, નવસારી, આહવા, નંદુબારના વિસ્તારો, વડોદરાના વિસ્તારો, સુરતના વિસ્તારો તેમજ આ તરફ તમે જોઈ શકો છો રાજપરા, વ્યારા, નવાપુર, સુરત, દડગામ, આમોદ, ભરૂચના વિસ્તારો, વલસાડના ઘણા બધા વિસ્તારોમાં આજે આભ ફાટવાના દ્રશ્યો જોવા મળી શકે છે. આ તરફ પેટલા, દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, ધોળકાના ખંભાતના વિસ્તારો તેમજ બાંસવરના સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો આ હતી આજના રાત્રિ સમયની તેમજ 4 વાગ્યાથી માંડીને આજે સવારના 8 વાગ્યા સુધી ગુજરાતમાં ભારે વરસાદો જોવા મળશે. અને એક આગાહી વધુમાં કહું તો તમે જોઈ શકો છો જે સિસ્ટમ બંગાળની ખાડીમાં જોવા મળી રહી હતી
તે સિસ્ટમ ધીરે ધીરે ગુજરાતના વિસ્તારોમાં આગળ વધી રહી છે અને આ સિસ્ટમ ગુજરાતમાં લગભગ 20 તારીખ એટલે કે 20 ઓગસ્ટના દિવસે પહોંચી જશે અને 20 ઓગસ્ટના દિવસે લગભગ 3 સિસ્ટમો ગુજરાત માટે સક્રિય હશે, એટલે કે 3 મોટી સિસ્ટમ અને એક મોટું ટ્રફ મોન્સૂન ટ્રફ ગુજરાતમાં સક્રિય હોવાના કારણે 19 અને 20 તારીખે અતિ ભયંકર વરસાદો ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમે અમારો વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે અમને જણાવવાનું ભૂલશો નહીં।